દૂષિત પાણીથી ત્રસ્ત મહિલાઓનો ફાટ્યો રોષ. વોર્ડ નંબર 16 કચેરી બહાર માટલા ફોડી કર્યો વિરોધ. વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓનો આક્રોશ આજે રસ્તા પર જોવા મળ્યો હતો. મહિલાઓએ વોર્ડ નંબર 16ની કચેરીની બહાર માટલા ફોડી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વકર્મા નગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબાનગર અને પંચમુખી નગર સહિતના વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રહીશોના જણાવ્યા મુજબ પીવાના પાણીમાં ગંદકી અને દુર્ગંધ આવતી હોવાથી બાળકો સહિત સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર પાલિકા અને સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. માત્ર અરજીઓ સ્વીકારવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ માટલા ફોડી તંત્રની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. ટેક્સ નિયમિત ભરવા છતાં પીવાનું શુદ્ધ પાણી ન મળે તો પછી સુવિધાઓ ક્યાં છે તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો. રહીશોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિકોએ અધિકારીઓને રૂબરૂ મળી સમસ્યાના નિરાકરણ માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. જો પાણી આ પાણીમાં કેટલી બધી વાસ આવે છે, તો અમે પીને બદલાવો પાણી, તો અમે રોજે પીએ છે પાણી. સાહેબ અમને એવું કીધું કે અરજી આપી દો, અમે પાણી પુરવઠાના કરીએ, આ વિષય અમારો નથી. સાહેબ અમને આ કીધું, બરાબર? તો આના વિષય માટે અમારે કરવાનું શું? અમને કોઈ ખાતર તો કેમ તમને જે સીટો પર બેસાડ્યા છે મારા ખુરશી પર, આના માટે જોવા માટે અમને પબ્લિક બોલે તમે તો એ કમ્પ્લેન લખો, પણ તમે જે પ્રશ્ન અમે તમારી જોડે કરીએ છીએ ને એ જ પ્રશ્ન તમે બી અતુલભાઈ સાહેબ સામે મોકલો.